ખબર ગુજરાત તરફ નજર કરીએ તો ગુજરાત ભાજપે જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત શરૂ કરી દીધી છે। ત્યારે ભાવનગરમાં કૃણાલ શાહ, અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, નવસારીમાં ભુરાલાલ શાહ અને મહેસાણામાં ગિરીશ રાજગોરની નિમણૂક કરવામાં આવી છે। તો ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપીટ કરાયા છે। વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદે જયપ્રકાશ સોની, મહીસાગરમાં દશરથ બારિયા, નર્મદામાં નીલ રાવની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી અને ગૌરવ રૂપારેલિયાની શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। બોટાદમાં મયુર પટેલ, તાપીમાં સૂરજ વસાવા, જામનગરમાં ડોક્ટર વિનુ ભંડેરી, આણંદમાં સંજય પટેલ, ભાવનગર જિલ્લામાં દિગ્વિજયસિંહ ગોહિલ, ગીર સોમનાથમાં સંજય પરમારની વરણી કરવામાં આવી છે। જ્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે। વલસાડમાં હેમંત કંસારા, પાટણમાં રમેશ સિંઘવ, અરવલ્લીમાં ભીખાજી ઠાકોર, દ્વારકામાં મયુર ગઢવી અને જામનગરમાં બીનાબેન કોઠારીની શહેર પ્રમુખ તરીકે વરણી કરાઈ છે। તમામ પ્રમુખોના ક્લસ્ટર ઇન્ચાર્જ અને સ્થાનિક સંગઠનની હાજરીમાં આ નામ જાહેર કરાયા છે। ભાજપ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોના નામ જાહેર કરાયા છે। ત્યારે 35 જેટલા જિલ્લા અને શહેર પ્રમુખ જે છે ભાજપના, તેઓના નામ જાહેર કરાયા છે। 6 જિલ્લા શહેર ભાજપ પ્રમુખની જાહેરાત હજુ પણ બાકી છે, જેમાં વડોદરા જિલ્લો, ખેડા, પોરબંદરની જાહેરાત બાકી છે। સાથે જ અમદાવાદ, ગાંધીનગર શહેરની જાહેરાત પણ બાકી છે। પંચમહાલના પ્રમુખની પણ જાહેરાત બાકી છે। જ્યારે 35 પૈકી 13 જિલ્લા અને શહેરમાં પ્રમુખોને રિપીટ કરાયા છે। નવસારી, વલસાડ, ગાંધીનગર, મહીસાગરમાં રિપીટ કરાયા છે। મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ રિપીટ કરાયા છે। સાથે જ દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ રિપીટ કરાયા છે। હોળી ધૂળેટી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાત થઈ શકે છે। અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત સામે આવી છે। જિલ્લા પ્રમુખ પદે શૈલેષ દાવડાની વરણી કરાઈ છે। ચૂંટણી અધિકારી પપ્પુ પાઠકે આ નામ જાહેર કર્યું છે। નિમણૂક બાદ શૈલેષ દાવડાનું નિવેદન પણ સામે આવ્યું। તેઓએ કહ્યું કે મારી નિમણૂક બદલ તમામનો આભાર। ની અંદર ઘણા વર્ષોથી કામ કરતા કરતા આ જવાબદારી જ્યારે મને મળી છે અને મારા જિલ્લાના સૌ દેવ દુર્લભ કાર્યકર્તાઓ છે કે જ્યાં અત્યાર સુધી પણ જે અમારા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો સર્વવ્યાપી વ્યાપ થયેલો છે, એ વ્યાપમાં વધુ વધારો થાય એના માટે મારા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ મને સહયોગ કરવાના છે। સૌ મારા વડીલો જે પૂર્વ પ્રમુખો છે, પૂર્વ ધારાસભ્યો છે, હાલના ધારાસભ્યો છે, સૌ સંસદ સભ્યોએ પણ જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ। તો સુરત શહેર ભાજપ પ્રમુખની પણ જાહેરાત થઈ છે। નવા પ્રમુખ તરીકે પરેશ પટેલની વરણી કરાઈ છે। સત્તાવાર પરેશ પટેલનું નામ જાહેર કરાયું છે। ક્લસ્ટર પ્રભારી રંજન ભટ્ટનું નિવેદન સામે આવ્યું। રંજન ભટ્ટે કહ્યું કે વાયરલ લિસ્ટ સાચું છે। વોર્ડ નંબર 23માં કોર્પોરેટર છે પરેશ પટેલ। ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પદે પ્રકાશ મોદીની વરણી કરાઈ। નવા પ્રમુખને તમામ અભિનંદન પાઠવવામાં આવ્યા। ભરૂચ શહેર અને જિલ્લાનો સુંદર રીતે વિકાસ થાય, ભરૂચ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે અને ભરૂચ જિલ્લા જે ભાજપ કાર્યાલય એની જો નીંવ નખાઈ છે એનું જેમ બને એમ ઝડપી એનું નિર્માણ થાય અને ખુલ્લું મૂકવામાં આવે એવી હું જેમ બને એમ જલ્દી મતલબ કાર્યાલય બને એ માટેના મારા પ્રયત્નો કરીશ। ત્યારે એક તરફ પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાતો થઈ રહી છે, બીજી તરફ બાવડા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીનો વિવાદ સામે આવ્યો છે। ભાજપના 6 સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી। વિવાદ મામલે નવા જિલ્લા પ્રમુખ શૈલેષ દાવડાનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે કોઈ નારાજગી નથી, તમામ સભ્યોને પૂછીને નામ નક્કી કર્યા છે। અમે સંકલન કરીશું અને નારાજગી હશે તો તેને પણ દૂર કરીશું। અમદાવાદ જિલ્લાની અંદર પ્રશ્નો લગભગ છે નહીં, પરંતુ જે પ્રમાણે શહેરીકરણ તરફ થઈ રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ અમદાવાદ જિલ્લાની અંદર જે થઈ રહ્યો છે, એ સમયમાં કોઈ નવો પ્રશ્ન આવે તો છે, બાકી અમદાવાદ જિલ્લાની અંદર અત્યારે એકદમ ગ્રોથ કરતો જિલ્લો છે। સુરેન્દ્રનગરના થાનગઢ સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। આગમાં સરકારી જથ્થાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ફાયર ટીમના આગ બુઝાવવા માટે અનેક પ્રયાસો જોવા મળી રહ્યા છે। જ્યારે મગફળીના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી છે। એફસીઆઈના ગોડાઉનમાં આગ લાગવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે। ટેકાના ભાવે ખરીદેલી તમામ મગફળી જે છે તે આ ગોડાઉનમાં હતી। ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢની આ
ઘટના છે, જેના મુદ્દે હવે કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. FCIના ગોડાઉનમાં આગ મુદ્દે રાઘવજી પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે આગ લાગવા અંગેનો રિપોર્ટ માંગ્યો છે. આવતીકાલે મારી પાસે રિપોર્ટ આવી જશે. મારી પાસે પૂરો રિપોર્ટ નથી આવ્યો ત્યાં સુધી હું કાંઈ કહી ન શકું. મારા સચિવને મેં કીધું છે પૂરેપૂરું. ઓકે, અને ક્યાં સુધી રિપોર્ટમાં આપવાનું કીધું છે આપણે? કાલ સુધીમાં આવ્યું. ત્યારે સુરેન્દ્રનગરમાં મગફળી ગોડાઉનમાં આગ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે આ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનની અંદર મગફળીની અંદર આગ લાગી છે, પરંતુ વારંવાર આ આગ લગાડી અને સરકારની તિજોરીને લાખો કરોડોનું નુકસાન કરવાનું એક આયોજનપૂર્વકનું કાવતરું એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. તો બીજી તરફ આણંદની સામરખા ચોકડી પાસે ગેરેજમાં આગ લાગવાની ઘટના બની છે. આગમાં 2 લક્ઝરિયસ બસ, 1 કાર અને 1 બાઇક બળીને ખાખ થયા છે. ગેરેજમાં વેલ્ડિંગ કામ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી. લક્ઝરિયસ બસને વેલ્ડિંગ કરતા સમયે સ્પાર્ક થયો હતો અને તેના જ કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ગેરેજમાં બનાવેલા ઘરનું ફર્નિચર બળીને ખાખ થયું છે, જ્યારે આણંદ ફાયર બ્રિગેડે આગ પર હાલ કાબુ લીધો છે. તો જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનથી રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ માફી માંગી લીધી છે, પરંતુ હજુ પણ જનતામાં રોષ છે. ધોરાજીમાં લોહાણા સમાજે વિરોધ નોંધાવ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માંગે તેવી લોકોની માંગ છે. માફી ન માંગે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વીરપુરના પૂજ્ય જલારામ બાપા વિશે કહેવાતા સંત જ્ઞાન પ્રસાદજીએ જે ટિપ્પણી અને ખોટી વાત કરી છે, એ વાતનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ લોહાણા માદનવાડીએ, અને સ્વામિનારાયણ સંત જે મહંત બોલ્યા છે કે જલારામ બાપા સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી આ સદાવ્રત ચાલુ છે, તે તદ્દન ખોટી વાત છે. આંગણવાડી અંગેના આક્ષેપ ઉપર કસવાલાનું હવે નિવેદન સામે આવ્યું છે. મહેશ કસવાલાએ કહ્યું કે આંગણવાડીની આડમાં આક્ષેપ કર્યા. આંગણવાડી ચાલે છે, બાળકો ભણે છે, તે મહત્વનું છે. 4288 આંગણવાડી તૈયાર થાય તેવું સરકારનું આયોજન છે. 1100 આંગણવાડી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આંગણવાડી ભાડાની છે કે સરકારી મકાનની છે એનાથી મતલબ છે કે બાળકો ભણે છે એનાથી મતલબ છે. જે પ્રકારે મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે કે 100% આંગણવાડી આદિવાસી વિસ્તારોની અંદર પણ ચાલુ છે, આંગણવાડીની અંદર સ્ટાફ છે અને બાળકો ભણે છે, તો પછી પ્રશ્ન શાના માટે ઉદ્ભવ્યો છે? કુલ મળીને રાજ્યની અંદર 4288 આંગણવાડી આવનારા વર્ષની અંદર તૈયાર થાય એવા પ્રકારનું રાજ્ય સરકારનું આયોજન છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગર ચિત્રા SBI બેંક બહાર 75 લાખની લૂંટની ઘટના બની છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી સમગ્ર મુદ્દામાલ રિકવર કર્યો છે. 2 વ્યક્તિઓની છરી બતાવી અને આ લૂંટ ચલાવવામાં આવી હતી. યાકુબ અલી, મહંમદ અલીને છરી બતાવી લૂંટ ચલાવાઈ હતી, જ્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. 3 આરોપીઓ પાસેથી 74.50 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. તો ભરૂચના ઝઘડિયામાં એક ટ્રક ખાડામાં ખાબકી ગઈ. સેવા સદન કચેરી નજીક ટ્રક ખાડામાં ખાબકવાની ઘટના સામે આવી છે. ઓવરલોડ રેતી ભરેલી ટ્રક હતી જે ખાડામાં ખાબકી છે. ઓવરલોડ હોવાના કારણે ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રક ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો છે. PM મોદી આવતીકાલે સુરતની મુલાકાત લેશે. PMના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે. લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે PM મોદી સભા ગજવશે. PMના આગમનને લઈ ટ્રાફિક સર્કલો, દિવાલોને સજાવવામાં આવ્યા છે, જ્યારે કાર્યક્રમના સ્થળે સુશોભન અને જરૂરી રંગરોગાન પણ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.5 લાખથી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા એક ખૂબ નવો પ્રયાસ
જે દેશના ઇતિહાસમાં લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પહેલીવાર બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રીના આખા કાર્યક્રમનું નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધીની તમામ જવાબદારીઓ એ મહિલા પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે. આટલો મોટો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં જ્યારે પ્રધાનમંત્રી શ્રી સ્વયં હાજર રહેવાના હોય એની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ દ્વારા કરવામાં આવવાની છે. એ દેશ માટે એક ખૂબ મોટી નવી દિશા છે.